કોસ્ટિંગમાં ચેપ્ટર 3 ઓવરહેડ કોસ્ટ. ઓવરહેડ કોસ્ટ એટલે શું? મેઇન એક્સપેન્સ જે ડાયરેક્ટલી રિલેટેડ છે પ્રોડક્ટ માટે. એક છે ડાયરેક્ટ મટીરિયલ, એનું ચેપ્ટર આપણે જોયું. સેકન્ડ છે ડાયરેક્ટ લેબર, એ પણ જોયું. અને એના સિવાયના બિઝનેસના કોસ્ટ અને એક્સપેન્સ જે પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી હોય એના માટેનું ચેપ્ટર છે ઓવરહેડ. ઓવરહેડમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ અને એના વધારાના સર્વિસ ડિપાર્ટમેન્ટ વાઇઝ કોસ્ટ આપેલી હોય એના બેઝ ઉપરની થોડી થિયરી આપેલી છે, એક વખત જોઈ લેજો. આજે આપણે ડાયરેક્ટ સમમાં જ સ્ટાર્ટ કરીએ. ઓવરહેડના કેટલા ટાઈપ છે? 3 ટાઈપ છે: ફિક્સ, વેરિયેબલ, સેમી વેરિયેબલ. ઓવરહેડ ચેપ્ટરની અંદર 3 મેથડ છે: રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, સેકન્ડ છે સિમ્યુલેશન ઇક્વેશન મેથડ અને સ્ટેપ લેડર. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. સેકન્ડ છે એ મેથેમેટિકલ રિલેટેડ છે. આપણે સમ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં છે ઇલસ્ટ્રેશન ફર્સ્ટ. ઇન એ ફેક્ટરી એબીસી 3 ડિપાર્ટમેન્ટ છે. એન્ડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ બોઇલર હાઉસ એન્ડ પમ્પ રૂમ આર એન્સિલિયરી ડિપાર્ટમેન્ટ, એટલે વધારાના ડિપાર્ટમેન્ટ જે એને સપોર્ટ કરે છે. એના વગર પ્રોડક્શન થઈ શકે તેમ નથી. અને એના રિલેટેડ એનો એક્સપેન્સ, એના ડિપાર્ટમેન્ટનો અલગ અલગ એક્સપેન્સ જે તમને ક્વેશ્ચનની અંદર આપેલો છે. ઓવરહેડ અલોકેટેડ ટુ ધીસ ડિપાર્ટમેન્ટ આર 4 લાખ 350, 250, 117 એન્ડ 150. અલગ અલગ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સ તમને આપેલા છે. હવે જે વધારાના ખર્ચ છે એને અલોકેટ કરવું એટલે શું? એક વિભાગના ખર્ચને બીજા પ્રોડક્શન વિભાગના, એટલે કે સર્વિસ વિભાગના, સર્વિસ ડિપાર્ટમેન્ટના ખર્ચને પ્રોડક્શન વિભાગમાં વેચવું, એને કહેવાય અલોકેશન. એક એક્ઝામ્પલ આપું. 8, 9, 10, 3ના ક્લાસ ચાલતા હોય અને હું ક્લાસીસનો બિઝનેસ ચલાવતો હોય તો જે હું રેન્ટ પેઇડ કરું, તો હું રેન્ટ પેઇડ કરીશ તો 8માં કેટલો ખર્ચ આપીશ? આખા બિલ્ડિંગનું હું રેન્ટ ભરતો હોય તો વર્ગ 8 માટે હું કેટલો બિલ્ડિંગનો રેન્ટ અલોકેટ કરીશ, એટલે ફાળવીશ. એનો ખર્ચ કેટલો હું નક્કી કરીશ અને એના બેઝ ઉપરથી એની ફીઝ નક્કી થાય. એવી જ રીતે પ્રોડક્ટની કોસ્ટ ઉપરથી એની પ્રાઇસ નક્કી થાય. તો 9 માટે કેટલી, અને તો એ કઈ રીતે આપણે નક્કી કરીએ કે 8માં કેટલા ક્લાસ છે એના બેઝ ઉપર એનું રેન્ટ ડિસાઇડ થાય. 9માં કેટલા ક્લાસ છે, તો એનો મતલબ શું? આ પ્રોસેસને કહેવાય અલોકેટેડ. બિલ્ડિંગનું આખાનું રેન્ટ આપણે ભરવાનું છે, પરંતુ એ જે બિલ્ડિંગના રેન્ટને 8, 9, 10ના કોસ્ટમાં ડિવાઈડ કરવું એને કહેવાય અલોકેશન, એટલે ફાળવણી. એમાં અહીંયા આપેલા છે બોઇલર હાઉસ અને પંપ હાઉસ. રિપીટેડ મેથડ તમને ક્વેશ્ચનની અંદર પૂછેલી છે. બહુ સિમ્પલ સમ છે. બોઇલર હાઉસનો ખર્ચ એક્સપેન્સ 20, 40, 30 અને પંપમાં 10 એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. અને પંપનો એક્સપેન્સ 40, 20, 20, 20 એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. અને આ રિપીટેડ કરવાની ક્યાં સુધી? જ્યાં સુધી સર્વિસ ડિપાર્ટમેન્ટનો બધો ખર્ચ છે એ ટ્રાન્સફર થઈ જાય. ટ્રાન્સફર ક્યાં થઈ જાય? એના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. ત્યાં સુધી આ સેમ પ્રોસેસને આપણે રિપીટ કરશું. 1 by 1 સમ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો એક્સપેન્સ તો ક્વેશ્ચનમાં આપેલા છે 4 લાખ, 3.5 લાખ, 2.5 લાખ અને 1,17,000 અને 1,50,000. એમાં આ બે ડિપાર્ટમેન્ટ એનો ખર્ચ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. જે એક્સપેન્સ એઝ ઇટ ઇઝ આપેલા છે એ મુજબ લખેલા. પછી ક્વેશ્ચનમાં બોઇલર ડિપાર્ટમેન્ટ, જે બોઇલર હાઉસ છે એનો એક્સપેન્સ છે 1,17,000. એટલે ત્યાંથી આપણે શું કરવું પડશે? માઇનસ. ખાસ સમજવાનું, બોઇલર હાઉસનો ખર્ચ છે 4 ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. અને કયા પ્રોપોર્શનમાં? ક્વેશ્ચનમાં આપેલું છે 20, 40, 30 અને 10. તો એનું પ્રોપોર્શન કાઢીએ, એટલે પ્રમાણ કાઢીએ. 2:4, 3:1 એના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. એટલે 1,17,000ને 2 ભાગ્યા 10ના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો 23,400 મળે, 46,800, 35,100 અને આનો ખર્ચ. પછી આ બેનો સમેશન એટલે સરવાળો બધા ડિપાર્ટમેન્ટનો. હવે એવી જ રીતે PR પંપ રૂમ એક્સપેન્સ એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો અને એનો પ્રોપોર્શન પણ ક્વેશ્ચનમાં આપેલો છે. એને પણ સેમ પ્રોપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો જે ક્વેશ્ચનમાં આપેલું છે. હવે એને શું કરશું? એને પંપ હાઉસને પણ એના ખર્ચમાંથી આપણે શું કરશું? માઇનસ કરશું. એટલે એનો ખર્ચ નીલ થઈ જશે. આ પ્રોસેસ ક્યાં સુધી આપણે કમ્પ્લીટ કરશું, ક્યાં સુધી કન્ટિન્યુ કરશું? જ્યાં સુધી એન્સિલિયરી ડિપાર્ટમેન્ટનો, એટલે કે સર્વિસ ડિપાર્ટમેન્ટનો ખર્ચ એટલે એક્સપેન્સ નીલ, એટલે કે શૂન્ય થઈ જાય, ત્યાં સુધી આ એક્સપેન્સ કરવામાં, આ રિપીટેડ પ્રોસેસ કરવામાં આવશે. પછી પાછો ખર્ચ થશે બોઇલર હાઉસમાં 32, 340 એ અલોકેટ કરવાનો આ 4 ડિપાર્ટમેન્ટમાં, 1માં, 2માં, 3માં અને 4માં.
પછી આમાંથી માઇનસ કરીને અહીંયા 0 થઈ જાય. પછી આ ખર્ચ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો શેમાં? આ પ્રોપોર્શનમાં, એટલે આ પ્રમાણમાં, પહેલામાં, બીજામાં, ત્રીજામાં અને ચોથામાં. અને આ સેમ પ્રોસેસ કરવાની અન્ટિલ યુ વિલ ગેટ એન્સિલિયરી ડિપાર્ટમેન્ટ એક્સપેન્સ નીલ. જ્યાં સુધી તમને 0 મળી જાય ખર્ચ, ત્યાં સુધી આ સેમ પ્રોસેસ, ઇટરેટિવ પ્રોસેસ આપણે કરતા રહેશું. એવી જ રીતે 0 મળી જાય અને લાસ્ટમાં અલ્ટિમેટ આપણે આન્સર મળશે 4,96,443 અને 328. આનું ફોર્મેટ કઈ રીતે રહેશે? એક્સપેન્સ જે ડિપાર્ટમેન્ટ, પછી એનો પ્રોપોર્શન એટલે એનું પ્રમાણ, અને એના બેઝ કેટલા ડિપાર્ટમેન્ટ છે એટલા આપણે કોલમ બનવામાં આવશે ABC. અને જે ખર્ચ હોય સર્વિસ ડિપાર્ટમેન્ટનો એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો આ રીતે કોલમ બનશે. આ રિપીટેટિવ મેથડ જે એક્ઝામમાં રિપીટેડલી પૂછાય છે. એના પછી છે ઇલસ્ટ્રેશન સેકન્ડ. એનાથી થોડોક ડિફિકલ્ટ સમ છે. હવે તમને એક્સપેન્સ રેડીમેડ નથી આપ્યો તો શું આપેલું? આ સમ એક્ઝામમાં પૂછી શકાય, મોસ્ટ ટાઈમથી સમ છે. મેં જે એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલા સમ અને જે પૂછી શકાય એવા સમ મેં લીધેલા છે. એમાં ABC લિમિટેડના 3 મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે, ABC, અને 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, D અને E. બધાનો ખર્ચ કલેક્ટિવલી એટલે 5/5નો ખર્ચ આપેલો છે. હવે આપણે એને અપોર્શન કરવા એટલે ફાળવવા બેઝડ ઓન ધેર પ્રોપોર્શન, બેઝડ ઓન ધેર એડિશનલ ઇન્ફોર્મેશન, એટલે વધારાની માહિતીના આધારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. રેન્ટ, લાઇટિંગ, આ બધા ખર્ચ આપેલા છે અને નીચે એના કયા પ્રમાણમાં લેવું એ આપણે જજ કરીને એના બેઝ ઉપર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. અને પછી જે ખર્ચ થાય એને આપણે સેમ પ્રોસેસ સમ નંબર 1માં કરેલું એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરશું. જો સૌથી પહેલાં છે રેન્ટ. રેન્ટ તો કઈ જગ્યાના આધારે? તો સ્પેસ ઓક્યુપાઈડ તમને ક્વેશ્ચનમાં આપેલું છે અને એનું પ્રમાણ કાઢવાનું અને એના બેઝ ઉપર રેન્ટનો જે ટોટલ ખર્ચ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. જો અહીં રેન્ટનો ટોટલ ખર્ચ આપેલો છે 5,000 અને 5,000ને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કયા પ્રમાણમાં? 2,000, 2,500. તો આનું પ્રમાણસર કઈ રીતે નીકળે? સૌથી નાનું છે એનું 1 કયો, અને 4, 6, 5 અને 4. સર આ ન આવડે, 0 0 કેન્સલ કરો, 2 0 બધા કોમન છે એ કેન્સલ કરો. બધામાં કોમન 5 છે. 5ના ટેબલમાં બધા આવે. 5 1 જા, 5 4 જા, 5 6 જા, 5 5 જા અને 5 4 જા. આ એનું પ્રમાણ, આ એકનું કાઢી દીધું. કયો ખર્ચ આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યો? રેન્ટને. કઈ રીતે? સ્પેસ ઓક્યુપાઈડ એટલે જગ્યાને રોકાણના આધારે, જગ્યા જે રોકાયેલી છે એના બેઝ ઉપર આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું. પછી છે લાઇટિંગ. લાઇટિંગને લાઇટ પોઈન્ટના આધારે કે જેટલો પાવર કન્ઝ્યુમ કરેલો એના બેઝ ઉપર અને એનું પ્રમાણ કાઢીને એનો ખર્ચ જે આપેલો છે ક્વેશ્ચનમાં એને ડિસ્ટ્રીબ્યુટ કર્યો. પછી ઇનડાયરેક્ટ લેબરને ડાયરેક્ટ લેબરમાં, ઇનડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ રીતે મજૂરી, જે ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ ન હોય પ્રોડક્ટમાં, તો ઇનડાયરેક્ટ લેબરને ડિસ્ટ્રીબ્યુટ કર્યું ડાયરેક્ટ લેબરમાં. એ પણ ક્વેશ્ચનમાં આપેલું છે. પાવરને હોર્સ પાવર, એ પણ ક્વેશ્ચનમાં આપેલું છે. પ્લાન્ટનો ડેપ્રિસિએશન, એ પ્લાન્ટની જેટલી વેલ્યુ હોય એના બેઝ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થાય. પછી મિસેલિનિયસ, આ ખાસ મહત્વનું છે. મિસેલિનિયસ એક્સપેન્સને આપણે ડાયરેક્ટ લેબરમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. મિસેલિનિયસ એક્સપેન્સ છે એને આપણે ડાયરેક્ટ લેબરની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. પછી છે ડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ લેબરમાં ખાસ ધ્યાન રાખવાનું, જે મેઇન ડિપાર્ટમેન્ટ હોય ત્યાં ડાયરેક્ટ લેબર ન આવે, કારણ કે આપણે આ કરીએ છીએ ઓવરહેડ. ઓવરહેડ એટલે ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ ખર્ચનું ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. સર્વિસ ડિપાર્ટમેન્ટનું એટલે ખાસ અહીંયા 2 વિભાગમાં જ લખવામાં આવશે. આપેલું હશે છતાં પણ આમાં ભૂલ ન થવી જોઈએ. ઘણી વખત સ્ટુડન્ટની આમાં ભૂલ થતી હોય છે. ખાલી સર્વિસ ડિપાર્ટમેન્ટનો જ ડાયરેક્ટ એક્સપેન્સ છે એ રેકોર્ડ કરવામાં આવશે. હવે ટોટલ ખર્ચ આપણે આના બેઝ ઉપરથી મળી જાય. હવે ટોટલ ખર્ચ છે, ટોટલ એક્સપેન્સ છે એ મળી જાય. એને આપણે સૌથી પહેલો એક્સપેન્સ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. કયો? તો કે D ડિપાર્ટમેન્ટ. કોને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો? તો બધા ડિપાર્ટમેન્ટને. કયા પ્રોપોર્શનમાં? તો એનું ઉપર જે પ્રમાણ આપેલું છે એના બેઝ ઉપર. પછી E ડિપાર્ટમેન્ટનો ખર્ચ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. અને પછી તો સેમ આપણે જેમ પ્રોસેસ કરતા એ જ રીતે અન્ટિલ યુ વિલ ગેટ ફાઇનલ આન્સર. એના પછી છે, અને પછી તમને વધારામાં કીધેલું છે કે કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ ફાઇન્ડ કરો. પ્રોડક્ટની કોસ્ટ ફાઇન્ડ કરવાની. એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે કે મટીરિયલની, લેબરની કોસ્ટ તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે. મટીરિયલની 50, લેબરનું 40. પછી ABC ત્રણેય વિભાગ માટેનું
ફેક્ટરી ઓવરહેડ એના રિલેટેડ ઇન્ફોર્મેશન અને એના કલાકો તમને ક્વેશ્ચનમાં આપેલા છે અને એના બેઝ ઉપરથી આપણે ફેક્ટરી ઓવરહેડ રિલેટેડ એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુટ કરશું. જો કેટલા કલાક આપેલા છે, 4 કલાક, 5 કલાક અને 3 કલાક એ સમય લેવામાં આવશે અને એના બેઝ ઉપર એ ખર્ચને ડિસ્ટ્રીબ્યુટ કરશું અને લાસ્ટમાં તમને કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ મળશે. એના પછીનું લાસ્ટ સમ છે એ ઇમ્પોર્ટન્ટ છે, રિપીટેટિવ મેથડ વાળું જ. કયા પ્રોપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું, સેમ આવો ક્વેશ્ચનમાં સમ મેક્સિમમ પૂછાવાના ચાન્સ છે. એટલે આ સેકન્ડ ને થર્ડ તમને ક્વેશ્ચન હશે જ. ખાસ એક વખત કેલ્ક્યુલેટ કરી લેજો એટલે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. 5 ડિપાર્ટમેન્ટ, 3 પ્રોડક્શન અને 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ. ખર્ચ આપેલા છે, એ ખર્ચનું પ્રોપોર્શન આપેલું છે, કયા પ્રોપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે એ પણ આપેલું છે. હવે એને બેઝ ઉપરથી આપણે સેમ જ્યાં સુધી સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ નીલ થાય, 0 થાય ત્યાં સુધી આપણે સેમ પ્રોસેસ કરશું. મટીરિયલ ABC ડાયરેક્ટ, સૌથી પહેલાં ઇનડાયરેક્ટ લેબર, એને ડાયરેક્ટ લેબરના પ્રોપોર્શનમાં આ લેબરનું પ્રમાણ ક્વેશ્ચનમાં આપેલું હોય, મોટા પ્રમાણમાં આપેલું હોય તો એને નાના પ્રમાણમાં કેમ કન્વર્ટ કરવાનું, સૌથી નાનો યુનિટ એટલે નાની અમાઉન્ટ છે એને 1 એઝ્યુમ કરવાની અને પછી એના મલ્ટીપ્લાયમાં એના બેઝ ઉપર પ્રોપોર્શન એટલે પ્રમાણ મેળવવાનું. એ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો. પછી ઇન્સ્યોરન્સ, તો પ્લાન્ટની વેલ્યુના આધારે. કેન્ટીન એક્સપેન્સ, તો નંબર ઓફ એમ્પ્લોય કે કેટલા એમ્પ્લોય છે એના બેઝ ઉપર. એક્ઝામ્પલ તરીકે આખી બિલ્ડિંગનો ખર્ચ કેન્ટીનનો 1 લાખ થયેલો હોય તો એ ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોય છે એના બેઝ ઉપર એને કેન્ટીનનો એક્સપેન્સ અલોકેટ કરવાનો. બીમાં કેટલા છે, ધારો કે બીમાં 10 જ એમ્પ્લોય હોય તો એને ખર્ચ એટલો જ જાય. સીમાં 50 એમ્પ્લોય હોય તો 50નો ખર્ચ એ રીતે એને અપોર્શન કરવામાં આવે, ફાળવવામાં આવે. લાઇટિંગનો લાઇટ પોઈન્ટના આધારે. રેન્ટ અને ટેક્સીસનો સ્પેસ ઓક્યુપાઇડ. ESI કન્ટ્રીબ્યુશન, ESI એટલે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ, અને એ ઇન્સ્યોરન્સ જે છે એ ડાયરેક્ટ લેબરમાં. એનો મતલબ શું, એમ્પ્લોયને જે કાંઈ કન્ટ્રીબ્યુશન ESIનું આપવામાં આવે છે એ લેબરના પ્રોપોર્શનમાં એટલે મજૂરીના. ડેપ્રિસિએશન, વેલ્યુ ઓફ પ્લાન્ટના. પાવર, હોર્સ પાવર, તમે જોશો ને વાંચશો ત્યાં જ ખ્યાલ આવી જશે. પછી ફેક્ટરી મેનેજમેન્ટ સેલેરી, આખા બિલ્ડિંગનો મેનેજર એક કોમન હોય, એ કોઈ પણ ડિપાર્ટમેન્ટનો ન હોય, પણ જેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એના બેઝ ઉપર. ધારો કે એ ડિપાર્ટમેન્ટમાં 5 કલાક આવે છે, બીમાં 4 કલાક આવે છે, તો એનો ખર્ચ, એનો એક્સપેન્સ, એની સેલેરી એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાની. ડાયરેક્ટ લેબર એને ડિસ્ટ્રીબ્યુટ કરશું એના પ્રોપોર્શનમાં. ટોટલ એક્સપેન્સ જે તમને મળશે અને એ એક્સપેન્સને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે પ્રોપોર્શનમાં. સેમ પ્રોસેસ વી વિલ ફોલો અન્ટિલ યુ ગેટ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સપેન્સ નીલ. અને અહીંયા એક ડાયરેક્ટ લેબરમાં મેં તમને આગળ કીધેલું હતું, ડાયરેક્ટ લેબરમાં આપણે જો તમને ખર્ચ આપેલો છે 1200 અને 400, એ આપણે અહીંયા લખવામાં આવશે. ભૂલથી અહીંયા લખેલું છે 1200 અને 400, અને એના બેઝ ઉપરથી તમે સમ કેલ્ક્યુલેટ કરી શકશો ઇઝીલી. ડન. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. આ રીતે સિમ્પલ સમ તમે પ્રેક્ટિસ કરીને કરી શકશો. ખાસ પ્રમાણ યાદ રાખવાનું અને 1 થી 2 વખત પ્રેક્ટિસ કરશો એટલે તમે સમ ઇઝીલી કરી શકશો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.